અરે ટાઈગર ઉડવાઈ ગયા હોય પછી ખબર બીજા. તો જય માતાજી મિત્રો, જય રામ. સ્વાગત છે તમારું આજના મારા નવા વ્લોગમાં. તો કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે મજામાં રહીશો. બહુ પવન આવે છે, સેટઅપને ધ્યાન રાખવી જોઈશે આપણા. અત્યારે હું સાફ કરું છું આ કબૂતરનું પાણી, અને અત્યારે પાણી આમાં મેકવાનું છે. સાફ કરીને પછી આપણે કબૂતરને ઉતારી પછી પાણી પી લે, પછી દાણા નાખી. દાણા તો જો કે અહીંયા બધે પડ્યા છે. પછી આપણે બધા કબૂતરને કાઢી બહાર, જો કે આમ બહાર જ છે, પણ નીચે આપણે ઉતારી. સવારમાં આપણે છે ને સિંગ ખવડાવી હતી, એટલા માટે આવું પાછી સિંગ લાવી તો નીચે આવશે આમ. બાકી દાણા પીડ્યા છે, દાણા છે ને કોઈ ખાતું નથી, એટલા માટે તો પેલા આપણે સાફ કરી નાખી, પછી આપણે આગળનું વિચારીએ. તો અમે પેલા ખાલી કરી નાખીએ. હવે પાણી ભરવા જવું પડશે. જે આમાં આપણે પાણી ભરવાનું છે, પાણી તો આપણે ખાલી કરી નાખી. પાણી મિત્રો હે ને કેદુનું આજ આવ્યું છે, આવતું હતું પણ મોરું પાણી આવતું, એટલા માટે રાખી દઈ કરી નાખી. ચાલો ના મિત્રો, માહિતી જો કેટલી આપણને જો કે બીક નથી લાગતી માહિતી, પણ જોઈ લે તો કેટલી સેવા ભરાય. એટલે પછી આપણે એમાં નાખી દેવું. ને કાલ તમે જોયું દીશે કે આપણા સિરાજી મુખીના બચ્ચા થયા છે, એક થયું છે. આજે કાલમાં કલર આવી જશે, કેવો કલર આવશે ને એ મને નથી ખબર, પણ કલર આવશે જોરદાર. હવે તમે જ વિચારો, મુખી અને સિરાજીની ઈંડા મેકે તો કેવા આવે. સાજીભાઈ તો કબૂતરી ઉપર જ જાય. અને હજી ટેટો છે ને બહુ મોટો થઈ ગયો છે. કાલ નાનો હતો, કાલ વાળ પીરા વાળ આવે ને એ નહોતા, અને આ છે ને તે જોતા એવું લાગે છે કે થઈ ગયા છે પીરા વાળ. હજી આવડો ટેટો છે ને, બાકી નાના ટેટા હોય ને એ હાવ આવડી સાઈઝના હોય. અને આનું ઈંડું ફૂટ્યું ને તરત છે ને એક દિવસમાં છે ને મોટો લગભગ થઈ ગયો છે. મેં જો કે કાલ જોયો છે. અને આને મિત્રો ઈંડા મેકા છે, શું એવું લાગે છે. આપણે ઉપર થોડાક ચડી જાય અને તમને બતાવી દઈ. આ ઈંડામાંથી બેઠું છે. હા, લખવું એ ઈંડા મેકા. વાહ, એક જ છે ને, એક જ મિત્રો હજી મૂક્યું છે. હા, રેડી થઈ ગયો. એક ઈંડું મેક દીધું છે. આ તો નર છે, નર જો કે ઉપર બેઠો છે. અને આ એની કબૂતરી છે, એની જોડ છે. તો આપણે હવે છે ને પૂરીને જોઈ લે. પૂરી અહીં બેઠી છે, અને સરકલીનું ઈંડું જો એમને લોસ થઈને પડ્યું છે. જી સારું છે ને, આપણે ઘૂઘાને દઈ દીધો ને કાંઈ ઈંડા જ બગાડે. હવે છે ને થોડાક દિવસમાં એ ઈંડા અહીંયા આગળ મેક દે ને, આપણા અકડાને બધાય કબૂતર એક વખત ઈંડા મેકીને બચ્ચા થઈ જાય ને પછી આપણે એ બધા કબૂતરને લાવવાના છે. અને મિત્રો તમને એક વાત જણાવી દઉં, જે આપણે છે ને બે કબૂતર આપણે એક ભાઈબંધને દીધા હતા. એને બહુ શોખ હતો, એક બાપા લેવા આવ્યા હતા, એને આપણે બે કબૂતર દીધા હતા. અને અહીંયા તો નથી, પણ આ કાળું કબૂતર રહ્યું ને આ એ મિત્રો અહીંયાથી છે ને આવ્યું છે. અત્યારે મને છે ને દેખાણું ને એટલે તમને બતાવવું હું જો. આ બ્લેક કબૂતર આપણે છે ને દઈ દીધું હતું. કાલનું બ્લેક કબૂતર નહોતું અને આજ આવ્યું છે. અને ક્યાંથી આવ્યું છે ને, પડખે અમારા પડખે ગામ છે ને 5-10 કિલોમીટર સેટું, 5 કિલોમીટર લગભગ નહીં થતું, એટલું છે ને દૂર છે ને. અહીંયાથી કબૂતર આવ્યું છે. જોકે દીધા એના તો 5 દી થઈ ગયા છે, અને 5 દી પછી આ કબૂતર આવ્યું છે. કારણ કે પાંખું છે ને આજ છોડી છે એ ભાઈબંધે, એટલે અત્યારે છે ને અહીં આવ્યું છે. અને હવે જે લગભગ બીજું બે કાળા કબૂતર દીધા હતા, એટલે પાછું બીજું છે ને પાણી આપણું ભરાઈ ગયું છે. પાણીને આપણે નાખી દઈએ આમાં. હમણાં હાવ આડું પડી જાય. પાણી હમણાં છે ને બધા પીવા આવશે.
સવારનું મિત્ર હે ને સિરાજી કબૂતર હે ને આપણું ક્યાંક વીવી ગયું છે, દેખાતું નહીં મને ક્યાંય. સિરાજી છે ફેર્યું છે. ભૂરીને પકડતો યુવરાજ, ભૂરીને પકડતો. પકડતો હાથમાં આવે છે, પડતો નહીં. સીડી રહી છે એમની હાથમાં આવે એ ગયું મિત્રો. નાખીને પાણી બંધ થઈ ગયું. રેડી હવે છે ને ભરાઈ ગયું આખું. તો હવે બધા કબૂતર આપણા પીલી છે. પાછું અહીં મેકી દે. આપણું સેટઅપ મિત્રો છે ને તમને કેવું લાગે જરા કોમેન્ટમાં જણાવો. સારું લાગે છે કે નથી લાગતું? હવે વરસાદ આવે ને, હજી અત્યારે સેટઅપ ફેરવવાનું નહીં. વરસાદ થોડોક આવે અને એમ થાય કે કબૂતર અહીં પલ્લીને હેઠા પડે છે તો આપણે વાડીએ લઈ જઈશું. અને વાડીએ મિત્રો છે ને ઓયડીમાં નથી રાખવાના, આપણે આવું સેટઅપ જ બનાવવાનું છે, મોટું બનાવવાનું. કબૂતર છે ને પડવાનું જ હે ને બાયણા બનાવવાના છે અથવા સેટઅપ. યુવરાજ જો કંઈ પકડે છે કબૂતરને અને સરકલીને પૂરીને નરને બધા આવ્યા છે. પાછો સબસ્ક્રાઈબર આવી ગયો છે જો. તો હવે બધાને આપણે છે ને ઉડાડી કેટલી ઘડી ઉડાડ્યા નથી. કાલે ઉડાડ્યા તો ઘડી પીડ્યા હતા, એટલે આજ પાછા ઉડાડીએ આપણે. હા એક બેઠું રહ્યું હજી એકને ઉડાડી દે આપણે. એક તો એ બેઠું દૃશ્ય ને જોઈ લ્યો, મીંડા છે ઉડવા જોઈ લ્યો. આ બધા છે ને બધા વિયાયા છે. અને મિત્રો તમારા બધાને કબૂતર છે ને કેટલા ઉડે છે, કેટલી કલાક ઉડે છે, કેટલી મિનિટ ઉડે છે એ કોમેન્ટમાં જરાક જણાવજો. તો અમારે જો છે ને ઘડીક જ ઉડશે. જો આમ ગામમાં વી ગયા છે, જો આમ જાય ઉડે છે 10 મિનિટ 15 મિનિટ, ક્યારેક કલાક ઉડે. આપણી પાસે પહેલાં એક કંસરું હતું ને, આ એ પહેલી વાર નવું કબૂતર લાવ્યો ને ત્યારે 12 કલાક મિત્રો ઉડ્યું હતું. સવારે 6 વાગ્યાથી તે 12 કલાક થઈને ત્યાં સુધી છે ને પછી ઘીરે આવ્યું હતું. સવારે પીડ્યું ને પછી આવ્યું હતું ઘીરે. આ બધા ઉડે છે, અડધી કલાક ઉડતા હોય તો ઉડતા હોય, કાંઈ ખબર નથી. જો અત્યારે અહીંયા મિનિટ જ થઈ છે લગભગ. ના હેઠા ન ઉતરતા, મેં કીધું છે ને હેઠા ઉતરી જશે. પણ અમારે છે ને 5 થી 10 મિનિટ માંડ ઉડે છે. અમુક ઉડવાવાળા રહ્યા ને એ ઉડવા માંડે ને એટલે કોઈનું ન હાલે એટલા ઉડે છે. પણ અત્યારે જો કે ઓછા ઉડે છે. તો તમને બતાવીએ આપણે કેટલી ઘડી આજ ઉડે છે એ તમને આજ મિનિટ ઉપર છે ને તમને કહીશ કે આપણા કબૂતર છે ને કેટલી મિનિટ ઉડી શકે. જોઈ લો બધા ઉડે છે અત્યારે. ઉડાડ પાછા ઉડાડ, બેવા દેતો ને. એક કબૂતર મિત્રો છે ને બેવશે ને એટલે બધા છે ને બે જાય છે, એટલે બીજા જેને ઉડવું હોય ને એ ઉડી નહીં શકતા બિચારા. ને કે ઉડી તો કે છે બહુ ઝાઝ. એટલે ઓલા 3ને ઉડાડતો અહીંથી ઉડીને અહીંયા જાય. અહીં કણ ભૂરીની બેઠા હતા ને મિત્રો હું આવી ગયા પાછા. અને બીજા ક્યાં ગયા બધા? અહીંયા આવી ગયો. આ સરકલી છે આપણી, જોઈ લે. આ મિત્રો ઉડાનની જ છે હો. જો ઓલું ગુલાટી મેં કીધું હમણાં છે ને ખાય છે. ક્યાંય ગયા? હા આ બાજુ બધા આવ્યા છે. જો આમ ગયા હજી ઉડે જ છે. કેટલી ઘડી ઉડે છે હજી. ઉડે કેવા બધા કોમેન્ટમાં જણાવો હાલો. આટલા છે અને કબૂતર આપણી પાસે 5 મિનિટ થઈ ગઈ છે મિત્રો. અને હજી આપણા કબૂતર છે ને ઉડે જ છે. અને જોઈ લ્યો હવે હેઠા ઉતરી ન જાય ને તો સારું છે. હા લા જે ઉડે છે કેટલી ઘડી જે ઉડે આપણે. ફાઇનલી મિત્રો બધા કબૂતર છે ને ઉડી ગયા છે. 10 મિનિટ જેવું લગભગ 9-10 મિનિટ છે ને ઉડ્યા છે અને પાછા બેસી ગયા છે. એક કબૂતર જો આમ લગભગ વી ગયું છે. અને ઘડીક બેવા દઈ ટાઢો પોર થાય પછી આપણે ઉડાડશું. ત્યારે આપણે છે ને
થોડું કામ છે, આપણે કામ પતાવી અને પાછા મળી. મિત્રો આપણે વ્યા છે પાછા, અને કબૂતર જો અત્યારે હાન પડી ગઈ છે. પાછા બધા છે ને હેઠા ઉતરી ગયા છે નીચે બેહવા માટે. નીચે બેઠા છે, ઉપર નહીં બેસા, તડકાના ડબ્બા ના લાગે એટલા માટે. અને કારું કબૂતર જો આ હું કહેતો હતો કે નવું આવ્યું, નવું નથી પણ એ આપણું જ છે કબૂતર. ઉપર ચડી તમને પાછું બતાવી દો. પૂરીને પકડવાની છે. હજી તો એક જ આવ્યું છે, બીજું આવવામાં હજી થોડી વાર છે. જોઈ લે. અને આને બે મૂક્યા કે એક મૂક્યા હજી. એ ઈંડું કીનું છે? હે આ ઈંડું કીનું છે? ક્યાંથી પીડ્યું? ક્યાંથી? આમાં આમાં ન પીડ્યું, ઓમાં પડેલું આમાંથી. આનું નહીં હોય તો સિરાજીનું નહીં. સિરાજીને અત્યારે બસા છે. આ લકુનું નહીં હોય ને, લકુને પણ આમાં હોય ને, પણ હોય તો આમાં એક છે. એક રૂ યાદ નહીં હોય ને, પણ એ તો અત્યારે ફૂટીને મિત્રો છે ને હુકાઈ ગયું છે. ફૂટી ગયું જો આપણે મિત્રો નીચે જઈને તમને છે ને બતાવું. હા હુકાઈ ગયું છે, એટલે લગભગ છે ને એક વાગે લગભગ ફૂટેલું છે. અત્યારે હુકાઈ ગયું છે ને, લીલું હોય ને તો અત્યારે હાલમાં છે ને તાજું પડેલું હોય, પણ 1 વાગે પીડ્યું છે ને અત્યારે 4 વાગે છે મિત્રો. તો ઈંડું મિત્રો છે ને મેકેલું છે, અને ઉઠતા ઉઠતા છે ને ઈંડું પડ્યું એવું કઈ છે. અને અત્યારે મિત્રો આપણે ઈંડા રહ્યા ને બધા સાફ કરવાના છે. ઈંડા એટલા માટે જો આ બધા રહ્યા ને બધા આપણે હે ને એકમાં ભરી અને હે ને બધા નાખી દેવાના, કારણ કે આ બધા ફેલ થઈ ગયેલા છે ઈંડા એટલી માટે. એક આમાં છે હાવ ફેલ થઈ ગયું. જો હાલે તો પકડ્યું આ બધા કોઈ નાખતા નહીં ને બાશ આવશે. આમાં એક છે, બે આમાં છે. તો મિત્રો બધા ઈંડા આપણે લઈ લીધા છે, જે બધા ફેલ હતા નહીં. આ તો જો કે હમણાં જ મેકું છે, તો સરકલી માથે બેવે તો એ પાકશે, નકર એને આપણે બહાર કાઢી લઈશું. અત્યારે બધા સાફ થઈ ગયા તો ઈંડા આપણે છે ને બહાર નાખી દીધા છે, કારણ કે બધા ફેલ થઈ ગયા હતા ને એટલે નાખી દીધા. બધાય નાખી દીધા. તો બધા મિત્રો નાખી દીધા છે, નાખી જ દેવાના હતા એમ કહું, બીજું કાંઈ નહીં. એને એમ કે નહીં નાખવાનો હોય. નાખી દીધા છે. અને આ બાજુ ચરવા વિયા છે, પણ આ બાજુ દાણા પીડ્યા છે. જો પીડ્યા છે ને, પણ તોય છે ને દાણા નહીં ખાય, કંઈક બીજું ખાય છે. હું ખાતા હોય છે એ ખબર. જો અને મિત્રો એક તમને વાત જણાવું. જો અહીં કરે ને હું ઉપર સેટઅપ ઉપર હતો, અને આ ઓલો આર્ય થયો ને અહીં ઊભો હતો. અહીંથી આમ કંઈક થયો ને ત્યાં આમાં પીડ્યો ને ત્યાં રોવા મળ્યો, પાટલું પલળી ગયું. જો પલળી ગયો તો રોવા માંડ્યો. જો આ મિત્રો છે ને ઈંડું ફૂટી ગયું છે. જો નવું છે, જો ફૂટી ગયું છે હાવ. જે મેકાન છે ને મેકીને તરત જ લગભગ ફૂટી ગયેલું છે. જોઈ લો કાળું કબૂતર હાંફે. મિત્રો આપણા બધા કબૂતર છે ને આમથી ક્યાંકથી આવ્યા છે. જો આ બાજુ ઉડે છે, જોઈ લો. અત્યારે મિત્રો મેં કબૂતર બધા ક્યાંય ગયા. જો આ બધા આવ્યા અત્યારે ક્યાંય ગયા હતા, ક્યાંય ગયા હોય ને કાંઈ ખબર નથી. જો અત્યારે જ આવ્યા બધા, ઉડવાઈ ગયા હોય કોઈ શી ખબર. બીજા 4 કબૂતર અહીંયા હતા ને બેઠા છે, એ સિવાય ના આવે. જો ઉડવા ઓલું કેટલું અધર છે વ્હાઈટ કબૂતર. આ સિરાજી પાછું વિયાયું. આમ જો વ્હાઈટ કબૂતર જો આમ ગુલાટી લગભગ મારે છે, દેખાતું નથી એટલું છે ને દૂર છે. જો આવ્યું, જો આવ્યું બધા જોઈએ છે ને, નકરા છે ને ઉડી દે કરે.
આપણે આયા વાળીએ કીધું ને આપણે ટાઈગરને ઉડાડ્યો નથી એટલે એને મેં કીધું આ છે ને ટાઈગરને લઈને ઉડાડીએ આપણે આજ મિત્રો આપણે હે ને સ્પીડની કેટલી છે ને એ આપણે માપવાની છે વધારે ને વધારે કેટલી હોય કબૂતરની સ્પીડ કોમેન્ટમાં જણાવો આપણું રોકી હતું ને મિત્રો અહીંની લગભગ હે ને 70 લગભગ સ્પીડ હતી જો આમાંથી આપણે આ મીટર છે હોન્ડાનું અહીંયાથી માપવાનું છે જો અને ટાઈગરને આપણે ઉડાડશું ટાઈગરને લઈને આવ્યા છીએ આપણો ભાઈબંધ આવ્યો છે અને આ રસ્તે આપણે જઈશું અહીંયા આપણે હે ને આપણા લકુ કબૂતરને આપણે હે ને ઉડાડ્યું હતું તમને લોકોને ખબર હોય તો 1 મિનિટમાં મિત્રો અંદર હે ને વી ગયું હતું અને હવે અહીંથી આપણે આમ ઉડાડશું કબૂતરને અને પછી જોઈશું આપણે એની સ્પીડ હે ને કેટલી આવે હાઈવે હોય ને મિત્રો તો આપણે 70 હે ને હોન્ડા હાકી પણ અહીંયા મિત્રો હે ને એટલું બધું નહીં હાલે 30-40 હાલશે લગભગ જો અંદર બાઇક કે એવું કાંઈ આવી જાય તો વાત અલગ છે બાઇકને એવું આવી જાય ને તો એને હોન્ડા હરવું કરવું પડે ને ટાઈગરને સાચવવું પડે તો અત્યારે આપણે આ રસ્તે હાલ્યા જાય અને અહીંયા જઈને આપણે છે ને વર્તા આ બાજુ આવીને પવન જો કે આમનો છે ને એટલે ટાઈગર આમ ભાગી જાય છે એટલે અહીંથી આમ છે ને ઉડાડીએ આપણે તો હોન્ડા આપણે સ્ટાર્ટ કરીને આપણે આમ વીયા જાય પહેલાં અહીંયા જઈને તમને બતાવી કેટલું ઉડે તો મિત્રો ઓ બાજુ છે ને વાહન અત્યારે છે ને આવી ગયા હતા ખટારો ને એવું છે ને હતું ને એટલે છે ને આપણે આપણી વાડીએ છે ને વિયાયા છે અહીંથી આપણે આમ ટાઈગરને ઉડાડશું અહીંથી આમ સીધા જઈશું ને પછી છે ને હોન્ડાની સ્પીડ છે ને પકડશે અને પછી સ્પીડ માપી શકશું તો આપણે હોન્ડા કરી ચાલુ અને ગૌતમ હું કહું ત્યારે એને ઉડાડીએ પછી આપણે જોઈ કેટલું છે ને ભાગી શકે છે તો હવે કરી હોન્ડા ચાલુ કરી તો ફાઇનલી મિત્રો આપણે ટાઈગરને ઉડાડી મૂક્યું છે અરે ટાઈગર હવે આપણે અહીંથી આમ વાંક ભરી જાય ને ટાઈગર આવે હે ટાઈગર જોઈ લો મિત્રો ટાઈગર ઉડે છે સ્પીડ ચેક કરો તરી જાય મિત્રો ટાઈગર છે ને ધરી કરાઈ ગયું ને હમણાં છે ને ટાઈગર છે ને પેસાઈ જાય અહીં ત્યાં મૂકીને આવ્યું ને અહીં ત્યાં બેસી ગયું પાછું અહીં જો હમણાં છે ને પેસાઈ જતા તો એને રહી ગયો અહીંથી આમ ઉડાડી ઠેઠ ઘર સુધી કેટલી ઘડી ઉડે તમે જોઈજો ખાલી હાલો ફાઇનલી હરખા રોડે છે ને આવી ગયા છે રસ્તે આવી ગયા છે અને હવે આપણે ટાઈગરને ઉડાડશું ઠેઠ ઘર લઈ ઉડે તો ઘર લઈ મિત્રો ઉડવા દેવો તો હાલો હવે છે ને હું કહું ત્યારે ઉડાડજે રેડી બેઠો હવે મિત્રો આપણે જોઈશું કેટલી ગાડી છે ને ઉડે ટાઈગર ખાસો મિત્રો એને બેહી ગયો છે હાંફી ગયો મિત્રો બહુ જાજો એટલે હે ને હવે ન ઉડાડવે 19 સેકન્ડમાં મિત્રો હે ને ઘડીકમાં અહીંયા વીઆયો 19 સેકન્ડમાં આંકણ વીઆયો જો એટલે હવે ન ઉડાડવા બહુ હાંફી રહ્યો છે એટલા માટે ને પડી જાય છે હેઠો તો હવે હે ને લઈને આપણે હાલ્યા જાય ઘીરે ધરી ચાલી આવા રસ્તે ભાગે છે તો હાઈવે કેટલો ભાગે કોમેન્ટમાં જણાવો હવે ઘીરે હાલ્યા પકડી લે ફાઇનલી મિત્રો ઘેરે વિયાયા છીએ અને કાલ આપણે હે ને મૂકી હતું અને સિરાજી બેઠું છે બચ્ચું કેવડું થયું છે ને એ તમને હે ને બતાવી દઉં આની અંદર રાખીએ આપણે અને સિરાજીને આપણે કડીક બારું કાઢી લઈ બચ્ચાને કાંઈ થાય નહીં એ રીતે જોઈ બચ્ચું આવડું થઈ ગયું છે અને મિત્રો જોવા ઉપર એમ થાય છે કે બચ્ચું છે ને સિરાજી ઉપર ગયું છે સિરાજીને કડીક આપણે હે ને ટાઈબનને બારું કાઢી લઈ મૂકી દે જો મને તો સિરાજી ઉપર જીવે ને એવું લાગે છે અને થોડી ડોક આમ કરે છે બચ્ચું અત્યારથી એટલે મુખી ઉપર રહી ગયું હોય હજી નક્કી કહેવાય નહીં કલર આવે પછી ખબર પડે એટલે જોઈ લો આપણું સિરાજી આ બેઠું છે અને આજનો વિડીયો છે ને તમને કેવો લાગ્યો ને જરા કોમેન્ટમાં છે ને જણાવી દીજો અને કાલ કયા ટોપિક ઉપર વિડીયો બનાવું એ કોમેન્ટ કરીને હું મળું તમને કાલના વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત બાય બાય.